સીતારામ બધાને જો માણસ ટેસ્ટથી હુતાશ જો આખું ખોલી અહીંયા છે ટીવી ચાલુ ટીવીનો અવાજ બંધ કરો ને ટેસ્ટથી પછી આમાં આમ ગમે તઈએ હુવે ને ગમે તઈએ નીંદર જ ફરોડવાની બીજું કંઈ કરવાનું જ નહીં નીંદર સિવાય વાત જ નહીં આપણે ઉઠી સીતારામ બધાને આજ છે બુધવાર અને વાગી ગયા 7:30 રેડી થઈ ગયા શાળાએ જવા માટે આજે છેલ્લો દિવસ છે વેકેશન એટલે છેલ્લો દિવસ એટલે આજે કદાચ વિદ્યાર્થીઓને છેલ્લો દિવસ પણ અમારે ખબર નહીં કેટલા ક્યારે વેકેશન આજે ખબર પડે સાહેબ આખા હુતાશ હું કામ કરતી હતી બધું કામ કરી લીધું અને હવે રેડી થઈને બેઠી જ્યાં ઘરની અંદર આવું છું નાહી ધોઈને તો ટેસ્ટથી ફરોડે છે એમ નીંદર તમને આવી કેમ જાય સંસારનું સુખ છે ભાઈ સંસારનું સુખ જો માણસને બેઠા બેઠા ગમે ન્યા નીંદર આવી જાય આપણે તો હજાર આ જલ્દી રોટલી કરી લઉં ઓલું કરી લઉં આ કરી લઉં ઠા મૂટકી લઉં જલ્દી થોડું કામ બાકી રહ્યું તો આ કરી લઉં બપોરનું રસોડાની તૈયારી થોડી કરી લઈએ તો આવીને પછી 1:30 વાગે ઉપાદી નહીં 1 વાગે આવ્યા તો છેલ્લો દિવસ છે એટલે મોડું થાય બધું રિઝલ્ટ ઘરે લઈ આવવાના છે બનાવવાના જો જવાનું કહે તો સ્કૂલે 2-3 દિવસ જવું પડશે અને રજા આપશે તો ઘરે કામ કરવું પડશે પેપર રિઝલ્ટ ચેક રિઝલ્ટ બનાવવાના છે બધું પ્રથમ સત્રની પરીક્ષાના આજે હજી 11માં અને 12માં આર્ટ્સવાળાનું છેલ્લું પેપર 15 તારીખે છે એટલે કામના તો ઢગલા રહેવાના જ છે એટલે આપણે છે મેનેજમેન્ટ કરતા હોય કે આ કરી ના કરી લઈએ આ કરી ના કરી લઈએ અમે નાસ્તો કરી લીધો નાસ્તો કરી અને સીધા હોઈ ગયા હું એને એમ કહેતી હોય કે આ પેટ વધે ને તો થોડુંક હલાય હાલે એ બીજા હાલવાનું નહીં ને રિક્ષામાં હું છૂટી જાઉં પછી રિક્ષામાં મારે રાહ જોઈને બેઠા હોય ને તો મારે એને ઉઠાડવા પડે કે ઉઠો હું આવી ગઈ એમ બોલો આટલા ધમાલની અંદર ગોઢાણિયા કોલેજે એક વખત આવીએ ને તો એટલી ધમાલ હોય ને એક બાજુ કોલેજ વાળા હોય MSW વાળા હોય BBA વાળા હોય આર્ટ્સ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ વાળા હોય પછી સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ સેકન્ડરી પ્રાઇમરી ને અમારું ગુજરાતી મીડિયમ બે એટલા ઢગલા એટલા છોકરા છૂટતા હોય ને કે એની વાત જવા દો વાહન ટ્રાફિક એટલા વાહન એટલા વાહનમાં અમને નીંદર આવી જાય વાહ આનાથી મોટું સુખ કયું કહેવાય આનાથી મોટું સુખ કયું કહેવાય અમારા બા છે ને બપોરે ના હુતા બાની યાદ આવી મને આને જોઈને એ બા બપોરે હુવે નહીં જમી લે ને એટલે સીધા બાર નીકળી જાય ને ઓટલે બેઠા બેઠા એટલી ફરોડતા હોય નીંદર ઓટલે બેઠા બેઠા નીંદર કરીએ અને પછી કે બપોરે આપણો હુવાનો વારો આવે ને એટલે એમ કે હટાણે હવે થોડું હુવાય કેટલા વાગ્યા નીંદરના ગાઢું છે નીંદરનું ગાઢું હવે સવારે ઉઠાડવા વાળું કોઈ કચકચ કરવા વાળું કોઈ નથી સવારે રવિવારે શાંતિ મળે કે રવિવારે શાંતિ છે એટલે 6:30-7 વાગ્યા સુધી અમારા સ્ટાફના એમ વાતો કરતા હોય કે રવિવારે છે ને અમે 12 વાગે ઉઠીએ મારી લાઈફની અંદર મને સાંભળતું નથી કે 9 થી આવી છે કોઈ દી 9 વાગે હા હોસ્ટેલમાં રહીને હોસ્ટેલમાં હું માસ્ટર કરતી ને BEd કરતી ને ત્યારે જુનાગઢ હોસ્ટેલમાં રહેતી ત્યારે કોઈ ઉઠાડવા વાળું નહોતું કારણ કે કોલેજે જવું હોય તો આપણી મેળે ઉઠી જવાનું એટલે ત્યારે નીંદર કરી એ પછી 10મું ભણતી ને હારે આવી તે દિવસથી હજી સુધી મેં કોઈ દિવસ પૂરી નીંદર કરી નથી હવે નોકરી છે એટલે નોકરી ઉઠાડે છે બાકી તો હવે કઈ બીજું કઈ કામની કે ચિંતા નથી આ તો ઉઠાડે નહીં આવે તો હા ઉઠાડે નહીં પણ મોબાઈલનો કખડ ચાલુ કરે અને ટીવીનો અવાજ ચાલુ કરે એટલે આપણે એની મેળે બા છે ને હું ન ઉઠતી ને તો ડોલું ખખડાવતા એટલે છે તો બાનો જ દીકરો ને એટલે આવે એટલે મારે ઉઠાડે નહીં પણ અવાજ કરે એટલે આપણી નીંદર ઉડી જાય આમ જ 50 વર્ષ વયા ગયા અને 2-5 વર્ષ વયા જાય એટલે બસ જિંદગી જાય ભાગી પેલાના દિવસો ઓછા થાય છે પૂરા અને વરસ જાતા કેમ વાર લાગે એની ખબર પડતી નથી જાણે હમણાં સત્ર ખુલ્યું હતું અને સત્ર પૂરું પણ થઈ ગયું દિવાળી આવે છે તો બધા સરસ મજાના જારા કચરા કરતા હશો ને લાગી ગયા હશો ઘણા થઈ ગયા હશે દીવારું ફૂકીને જાહે ઘણા ગરીબ માણસ છે બિચારા એ કોળિયા વેચીને દિવાળી ઉજવશે ને આપણે દીવા પ્રગટાવીને દીવા બધાને દિવાળીની એડવાન્સની અંદર શુભકામના
રોશનીનો તહેવાર છે, પ્રકાશનો તહેવાર છે. દિવાળી છે ને એ અંધકારને દૂર કરી ફટાકી આપણે દિવાળીની એટલે અમાસની, આસુ મહિનાના અમાસની સૌથી અંધકારમય રાત્રિ હોય. આખા વર્ષની અંદર સૌથી અંધકારમય રાત્રિ છે ને દિવાળી હોય. એટલે આ અંધકાર દૂર થઈ અને સવારે પ્રકાશ ફેલાય એટલે બેસતું વરસ. અને બેસતું વરસ આવે આ વખતે તો વચ્ચે ધોકોય છે એટલે એક દિવસ પછી ધોકો છે આ વખતે, એટલે એક દિવસ પછી દિવાળી, પછી આરામ અને પછી બેસતું વરસ. એટલે ભગવાન બધાના જીવનમાં બસ સુખ શાંતિ આપે અને કોઈ બીમારી ન આપે. બાકી તો હવે આપણે કંઈ ધન સંપત્તિનું તો હવે આ ઉંમરે કંઈ જરૂર ન હોય, પણ બસ નિરોગી શરીરે રાખે ને આપણે કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે એવી બધાને દિવાળીની શુભકામના અને પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ. અને અત્યારે જમવામાં આ છે પૂરણપૂરી. પૂરણપૂરી જ્યાં લઈ આવ્યો. આજ દ્વારકા ગયો હતો ને અમારે હારું ખાવાનું રસ્તામાંથી લઈ આવ્યો. એ પોતે બહાર જમી આવ્યો. વર્ધી લઈને જેના ભેગો ગયો હતો ને એ લોકોએ લીધું, અમારા માટે પણ મોકલાવ્યું. આ પૂરણપૂરી છે ને આમાં પરોઠા છે. અમે લોકોએ જમી લીધું ને એટલે પરોઠા નથી ખોલતા ને આમાં છે દહીં ઓરો શાક. જો રુદ્ર ભાઈ પૂરણપૂરી ખાઈ લીધા પછી મીઠા કુછ મીઠા હો જાય એ અમારે, અમે તો ખાઈ લીધું. અત્યારે બે ખાઈએ આમાંથી. મીઠું છે ને આ પૂરણપૂરી બહુ મીઠી છે. થેન્ક યુ બધાનો આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર. તમે હારી હારી ટોમેટો નાખી દી, મારા વખાણ કરતા હતા, બરાબર છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી, રામ રામ, સીતારામ. એ તો જે ભેગા રહેતા હોય એને ખબર હોય. આ બધાને ટાઈમ મને અને મામે બોમ્બેથી હતા કે મામીને કહેતા હતા કે લખવું આવે એટલે કે મામીની હું કે લોહી ચડી જાય. થેન્ક યુ બેન, તમારો તો આભાર, બધાનો આભાર. એક આપણા મેયર છે તો એ કહેતા હતા કે મેયરની મેયર બરાબર છે, આવીને આવી ટોમેટો કરતા લેજો એટલે અમને પાવર આવી જાય થોડો કે નાના બરાબર છે. અને અમારે વિડીયો ઉદાહરણ કરો વધારે ઓલું થાય એમ કે ઉતારીએ એમ, તમને હિંમત આપો અમને. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે બતાવ પૂરી. હવે તું શું ખાઈ આવ્યો ઈ કે? આમ હું ખાઈ દહીં તીખારી, રોટલો, પછી પાપડ, સલાડ. અમારા માટે જો એટલું લઈ આવ્યું. મેં હજી બતાવ્યું ને પરોઠા એ પેકિંગ છે એટલે હું ખોલતી ને, તમારે ખાવું નથી એટલે 10 થઈ ગયા, મોડું થઈ ગયું. રુદ્રને ભૂખ લાગી હતી તો મેં તો અમે તો શાકના રોટલા કર્યા હતા મારા માટે ને રુદ્ર માટે. તો આલું ઓલા બેને બહુ ફોર્સ કરીને મોકલ્યું નહીં તે ઘર માટે લઈ જાઓ. તો મારા માટે અને રુદ્ર માટે 2 પરોઠા, આમાં છે ને એ મોટા મોટા પરોઠા છે ને દહીં ઓરો છે ને આ પૂરણપૂરી છે. હા સલાડ છે. તો અમે લોકો જે 10 વાગે આ ખાઈએ મીઠું આ ખાઈ જઈએ. શાકમાં તો વાંધો નહીં આવે, ફ્રીજમાં રાખી દઉં હું, કારણ કે અમે લોકો એ જમી લીધું એટલે આ ખૂટાડી જાય બગડે નહીં એ માટે. આરામ બધાને. તો અત્યારે વાગ્યા છે 3 અને હું જો લોટ શેકું લાફી માટેનો. અમારે જવું મારે કુળદેવીના મંદિરે દર્શન માટે, મારે રુદ્રને. લાફી બની અને રેડી થઈ ગઈ છે અને માથે મેં નાખી દીધું ગર અને ઘી, એટલે ગરમ ગરમ છે એટલે હરખું ત્યાં જઈને સુરાય. અને આમાં હું ભરી અમારે હું ને રુદ્ર જવાના છે 71 માતાજીના મંદિરે. સ્થાન છે કુળદેવીનું 71માનું. અને નકર તો હોય જ બધાય ગામ પોતાના ગામમાં એની કુળદેવીનું મંદિર હોય જ. અને હું અહીંયા કેતુનું મારે દર્શન કરવા જવાનું હતું પણ નહોતું પુગાતું. અને આજે મેં જો લાફી કરી લીધી અને તૈયારી કરી લીધી. કાલે જવું હતું પાછું, આજે તો હવે નિર્ણય લીધું કે જવું એટલે જવું. ને માતાજીનો હુકમ હોય તો જ જઈ શકીએ. તો આજે જો ફાઇનલ લાફી મેં બનાવી લીધી અને માતાજીને ત્યાં ધરી
અમારે કુળદેવીને 71 માને જઈએ છે ઓળતર પુલ ઉપરથી અને જો આ છે પુલનો નજારો અમારા ઘરની પાછળ જ છે આ પુલ ચંદીપરની પછવાડે ચંદીપરની મંદિર છે પછવાડે કે આ પુલ ચડ અમારે ઓળતર થોડુંક જ થાય ત્યાં રોડ બતાડા સીધું ત્યાં રોડ છે આ સીધો જાહે ઓળતર જ માતાજીના મંદિરે અમે પૂગી આવ્યા હું ને રુદ્ર બે વાગ્યા અત્યારે 4:30 અને જો રુદ્ર આગળ આગળ જાય માતાજીને મસ્ત શણગારેલ છે હું નિવેદ કરું અગરબત્તી જો રુદ્ર એ કરી અને અહીં મૂકી દીધી પછી નારિયેલ વધારીશ નારિયેલ રુદ્રએ જો ફોડ્યું વાહ આજે પેલી વાર નહીં રુદ્રએ આજ નારિયેલ ફોડ્યું મને આવડતું નથી છતાંય જો કર્યું ને ફોઈતોય ખરી નારિયેલ સાચા દિલ અને શ્રદ્ધાથી હોય એટલે બધું થઈ જાય કામ અને માતાજીના આગમનથી આજ જો હું આવી ગઈ અહીંયા આવી રુદ્ર લાફી ખાઈ અને બહુ જ ભાવ નહીં રુદ્રને લાફી નિવેદ કર્યા હતા ત્યારે પણ કહેતો મમ્મી મારા હાટું વધારે કરશે પણ મારે નિવેદ કરવાના હતા ને રોટલી તો થઈ જ જાય એટલે અત્યારે અમે જઈ મંદિરે જ છે બારોબાર જ મંગળવાર છે ને એટલે માણસ પગે લાગવા બહુ આવે માતાજીનો વાર છે એટલે 71 માનો તો જે કંઈ પણ કાર્યક્રમ થાય ત્યારે જો અહીંયા બધી સગવડ છે બાથરૂમની બધાની સગવડ છે મસ્ત અહીંયા જો બેસવાના છે મોટું છે એમ તો અહીંયા રહીએ છે ભૂવા હતા ના આ હમણાં બહેનું ને જો ઘોડિયા ને બધું છે અહીંયા જે કોઈ પણ કાર્ય કરતા હોય હવન કે પછી કંઈ મોટું એવું કંઈ તો એના માટે છે આ બધું